ગુડ મોર્નિંગ બધા ફ્રેન્ડને હાલો કેમ છો? જો કે મારા મિની બ્લોગ જોતા હોય બધા મોજમાં જ હોય ભાઈ. તો આપણે રાયપુરમાં ભાઈ આપણે હોટલે રોકાણા છીએ અને કઈ હોટલ છે એ જોવા માટે ભાઈ તમે મારો પાછળનો મિની બ્લોગ છે એમાં જોતા આવજો. તો ભાઈ ઉઠીને નાહી ધોઈને આપણે પહેલાં તો કર્યો નાસ્તામાં આપણે પરોઠા અને દાળ ને પરોઠા ખાવાની ભાઈ ફૂલ મોજ આવી ગઈ. દાળ પરોઠા ખાઈ અને ચા પાણી પીધા ભાઈ. ચા પાણી પી અને મસ્ત નીકળી ગયા છે ભાઈ આપણે રાજકોટ બાજુ. જોઈએ હવે નાગપુરથી આપણે કંઈક મળી જશે, નાગપુર જઈને કંઈક જોશું. તો આપણે ફાઇનલી રસ્તામાં જતા હતા તો એક ભાઈ ભૂટકી ગયા, આપણે પોરબંદર સાઈડના હતા. તો એ ભાઈ કેવા આપણે ઓલા વિડીયો બનાવે છે, પછી આપણે એનો વિડીયો લઈ લીધો હે. તો એ ભાઈ આપણા વિડીયો કે ભાઈ હું કાલે જ તમારો વિડીયો જોતો હતો એટલે આપણે એ ભાઈનો વ્યૂ લઈ લીધો. અને મિત્રો આપણે રાયપુરમાં આવું જોવો બહુ મળે. આ બધી નવરાત્રિની તૈયારીઓ હાલે છે. જોવો તો તમે આ નવરાત્રિની આની ખાલી તૈયારીઓ જોવો તમે. આ ટ્રેક્ટરમાં ફિટિંગ કરેલા જો આવો. આ તો આપણે કેટલાક ભૂટકા લે લગભગ 10 થી 15 આવી રીતના આપણે આ ભૂટકો છે. આ નવરાત્રિની તૈયારી હાલે છે રાયપુરમાં. હનુમાન દાદા ને શંકર ભગવાન ને આવું બધું જો આ બધું બહુ મલકનો જોવા મળ્યો. આપણે આ ગાડીઓ ટ્રેક્ટરમાં આવી રીતના ફિટિંગ કરીને આ બધા જાય છે. બધા અલગ અલગ દિશામાં જતા હોય છે ભાઈ. તો આપણે કાંઈ ખબર નથી. તો આગળ જતાં ભાઈ આપણે એક પોરબંદરની બગવદરના ભાઈ એ મેરામણભાઈ એની હોટલે આપણે ઊભી રાખી દીધી ભાઈ. છત્તીસગઢમાં આ ભાઈની હોટલ છે. આ હોટલ જેને જોયું હોય એ કોમેન્ટ કરજો. આ હોટલે આપણે ભાઈ મસ્તીનું ગુજરાતી જમવાનું મળી ગયું અને આપણે ફાકી મળી ગઈ ભાઈ. બીજું શું જોઈએ? અને આપણે હોપારી થઈ રહી હતી ભાઈ, તો હોપારી એ મળી ગઈ બસ. તો આપણે હવે પહોંચી ગયા છીએ ભાઈ નાગપુર આપણે અહીંયા રોકાણા છીએ ભાઈ. અહીંથી કાલે આપણે ગાડી ભરાઈ ગયા છે.